ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને 11મા ધોરણમાં માસ પ્રમોશન મળી ગયું છે. એટલે હવે તમારે શરૂઆત થશે ધોરણ 12ની. બરાબર. ધોરણ 11માં જે પણ શીખી ગયા છે એ તમામ પ્રકારની માહિતીને પાયા તરીકે ધ્યાનમાં રાખી આગળ આપણે ધોરણ 12ની શરૂઆત કરવાના છે. બરાબર. અને 12મા ધોરણમાં પણ 11માની જેમ નામાના મૂળ તત્વો વિષયના 2 ભાગ છે અને સ્ટેટિસ્ટિકના પણ 2 ભાગ આવશે. બરાબર. સિલેબસ લેન્ધી છે અને સમજવામાં પણ તમને સરળ રહેશે. બરાબર. ચાલો તો આજે આપણે શરૂઆત કરીએ નામાના મૂળ તત્વ વિષયમાં ભાગ 1. ચાલો, સૌથી પહેલાં શરૂઆત કરતાં આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે 11મા ધોરણમાં તમે જે નામાના મૂળ તત્વો શીખી ગયા એ અને 12મા ધોરણમાં જે આપણે એકાઉન્ટ શીખવાના છે તે આ બંનેમાં મુખ્ય તફાવત શું છે. બરાબર. તો તમે અનુક્રમણિકામાં જો જુઓ તો તમને સમજ પડશે કે 11મા ધોરણમાં જે એકાઉન્ટ હતા એમાં જે પણ ચેપ્ટર હતા એ બધા એકાંકી વેપારીને લગતા હતા, કે જેમાં માલિક કોણ હતો? એક જ હતો. નફો નુકસાન પણ એ પોતે વેચતો અને નુકસાન હોય તો પણ એના પાસે. બરાબર. પણ 12મા ધોરણમાં જે શીખવાના છે તમામ શાના છે? ભાગીદારીને લગતા ચેપ્ટર છે, જેમાં માલિક એક જ હશે નહીં, 2 અથવા 2 કરતાં વધુ હશે. અને વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વિશે તમે 11મા ધોરણમાં BAના ચેપ્ટરમાં શીખી જ ગયા છો કે ભાગીદારી કોને કહેવાય, ભાગીદારી પેઢી કોને કહેવાય, બરાબર, વૈયક્તિક માલિકી કોને કહેવાય. તો બસ, તો આપણે એ થિયરીને ધ્યાનમાં રાખીને હવે આગળ આપણે શું કરવાના છે? એને લગતા દાખલાઓ શીખવાના છે. બરાબર. તમને જ્યારે 11મા ધોરણમાં હતા ત્યારે તમને મેં કીધું હતું કે BAની અંદર આ ચેપ્ટર જ્યારે આવશે ત્યારે ધ્યાનથી ભણી લેજો, કારણ કે એ જ ચેપ્ટરનો ઉપયોગ આપણે 12મા ધોરણમાં એકાઉન્ટની અંદર કરવાનો છે. બરાબર. તો જો બધા ઓલમોસ્ટ ચેપ્ટર બધા તમારા ભાગીદારીને લગતા જ છે. બરાબર. તો આજે આપણે શરૂઆત કરીએ પહેલા ચેપ્ટરથી, ભાગીદારનો વિષય પ્રવેશ, કે શા માટે ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે છે. બરાબર. તો એની આપણે આજે શરૂઆત કરીએ. ચલો, હવે સૌથી પહેલાં તો ભાગીદારની જરૂર શા માટે પડી? વૈયક્તિક માલિકી ચાલતું જ હતું, તો એની એવી કઈ મર્યાદાઓ હતી કે જેના કારણે આપણે ભાગીદારીનો વિષય પ્રવેશ કરવો પડે. બરાબર. તો તમને પહેલાં પ્રસ્તાવના તરીકે એ જ આપેલું છે, વૈયક્તિક માલિકીની પેઢીની મૂડી અને સંચાલન શક્તિની મર્યાદાને ધ્યાનમાં રાખીને શાની સ્વરૂપને જન્મ આપ્યો? ભાગીદારી સ્વરૂપને જન્મ આપ્યો. મૂડી, સૌથી પહેલાં આપણે જોઈએ મૂડી કઈ રીતના અસર કરે છે. હવે એક જ વ્યક્તિ હોય, હવે એ પોતે ધંધો ચલાવે છે, પણ ભવિષ્યમાં એ ધંધો વિશાળ કરવા છે, તો ધંધાનો વિકાસ કરવા માગે છે. હવે ધંધાનો વિકાસ કરીએ એટલે એને પાસે વધારાના પૈસા પણ જોઈશે. બરાબર. તો એની પાસે વધારાના પૈસા હોય કે ન પણ હોય, બરાબર, તો મૂડી એના પ્રમાણમાં પૂરતી હોતી નથી. એટલે જો મૂડી ન હોય એના માટે બહારથી શું કરશે? એક ભાગીદારને નવો લાવશે. કેમ ભાગીદાર લાવશે? કારણ કે એ નવો ભાગીદાર આવશે અને એ ભાગીદાર નવી મૂડી પણ લાવશે. બરાબર. એટલે વધુ મૂડી પ્રાપ્ત કરવા માટે સ્થાની સ્થાપના કરવામાં આવે છે ભાગીદારીની. બીજું છે સંચાલન શક્તિ. સંચાલન મતલબ કે તમે જે કામ કરવા માગો છો એ કામ પૂરેપૂરી રીતના થાય છે કે નહીં તે. બરાબર. સંચાલન શક્તિ. હવે એક સાદું ને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો મેકડોનલ્ડની વાત કરીએ આપણે, તો સુરતમાં ઘણી બધી જગ્યાએ મેકડોનલ્ડ આવેલા છે. તો હવે એક જ વ્યક્તિ આ તમામ બધી બ્રાન્ચ ઉપર નજર રાખી શકતો નથી અથવા તો સંચાલન કરી શકતો નથી. બરાબર. એક ઉધના સાઈટે હોય, કદાચ એક કામરેજમાં હોય, એક જહાંગીરપુરામાં હોય, અલગ અલગ જગ્યા હોય, તો એક જ વ્યક્તિ આ તમામ બ્રાન્ચની ઉપર નજર રાખી શકતો નથી. એટલા માટે શું કરવામાં આવે? દરેક જગ્યાએ એક એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે અથવા તો ભાગીદાર તરીકે એ લોકોને રાખી લેવામાં આવે છે. બરાબર. એટલે મુખ્ય મર્યાદા કઈ બે હતી? મૂડી અને સંચાલન શક્તિની, કે વ્યક્તિ પાસે પૂરતી મૂડી ન હોય અથવા તો પૂરતી સંચાલન શક્તિ. સંચાલન શક્તિ મતલબ કે એક જ વ્યક્તિ બધું કામ કરી શકતો ન હોય, ત્યારે શું કરવામાં આવે છે? ભાગીદારી સ્વરૂપનો જન્મ થાય છે અથવા તો ભાગીદારની સ્થાપના કરવામાં આવે છે. હવે જો નીચે એક વ્યક્તિ પાસે ધંધા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ વેપાર માટે જરૂરી કુશળતા ન હોય. પૂરતા પ્રમાણમાં નાણાં હોય પણ જરૂરી કુશળતા ન હોય. બરાબર. હવે દાખલા તરીકે
કોઈક એક વ્યક્તિ પાસે ઘણા બધા પ્રકારના પૈસા છે, બહુ પૈસા એટલે અઢળક પૈસા છે, પણ એને એ પૈસા વાપરવા કઈ જગ્યાએ એને પૂરતું નોલેજ નથી, બરાબર. વ્યક્તિ અભણ છે, ચાલો ને, વ્યક્તિ અભણ છે, એની પાસે પૈસો તો બહુ છે, પણ હવે એ પૈસાને કઈ રીતે ક્યાં નાખવા અને કયા ધંધાની શરૂઆત કરવી એના વખતે કોઈ જાણકારી નથી. તો એ શું કરશે, જે વ્યક્તિને આ બધી જ વસ્તુ વિશે માહિતી હશે એવી વ્યક્તિને પોતે ભાગીદાર તરીકે રાખી લેશે, બરાબર. એટલે પૈસા કોણ કાઢશે, જેની પાસે પૈસા છે તે. બુદ્ધિ કોની વાપરાશે, જેને ભાગીદાર તરીકે દાખલ કરેલો છે તે. એટલે બંને મળીને શું કરશે, હવે ધંધાની સ્થાપના કરશે, તો એને શું કહેવાય, ભાગીદારી. બીજું છે, વ્યક્તિ પાસે જરૂરી કુશળતા હોય પરંતુ પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય. જરૂરી કુશળતા હોય પણ પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય. હવે આપણી પાસે કુશળતા તો બહુ છે, આપણને ખબર પણ છે કે આમ કરીએ તો આ થાય, આ જગ્યાએ ઇન્વેસ્ટ કરશું તો આટલા પૈસા મળશે, પણ ઇન્વેસ્ટ કરવા માટે આપણી પાસે પૂરેપૂરા પૈસા નથી, બરાબર, પૂરેપૂરા નાણાં નથી. તો શું કરવામાં આવે છે, એક કુશળ વ્યક્તિ બહારથી શું કરશે, ભાગીદાર તરીકે કોઈને લાવશે કે જેની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા હશે, બરાબર. તો એને પણ શું કહેવાય છે, ભાગીદારની સ્થાપના. ધંધાનું જોખમ વહેંચવાનું હોય ત્યારે વૈયક્તિક માલિકીમાં હતું કે વ્યક્તિ પોતે જ ધંધો કરે છે, નફો થાય પણ એ જ ભોગવશે અને નુકસાન હશે તો પણ એને જ ભાગે આવે, બરાબર. તો જો નુકસાન થાય અને એક જ વ્યક્તિના ભાગે નુકસાન હોય તો શું થાય, એની પાસે નુકસાન વધી જાય. દાખલા તરીકે એક ધંધાની શરૂઆત કરો તો એની અંદર એક જ વ્યક્તિ હોય ને 10 લાખનું નુકસાન હોય તો 10 લાખનું નુકસાન એક જ વ્યક્તિએ ભોગવવું પડે, બરાબર. તો જોખમ કેવું થઈ જાય છે, વધી જાય. પણ એના કરતાં ધંધો એક જ છે પણ ભાગીદારો 2 અથવા 2 કરતાં વધુ થઈ જાય અને નુકસાન પણ આ વખતે કેટલાનું છે, 10 લાખનું જ છે. તો શું કરવામાં આવે, 10 લાખને જેટલા પણ ભાગીદારો છે એ ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે, વહેંચી દેવામાં આવે. એટલે જોખમનું પ્રમાણ શું થઈ જાય, ઘટી જાય. એટલે જોખમના પ્રમાણને ઘટાડવા માટે પણ શું કરવામાં આવે, ભાગીદારની સ્થાપના કરવામાં આવે. ચલો પછી ધંધાનું જોખમ. પછી ધંધો મોટા પાયા પર ચલાવવા અને તેનો વિકાસ કરવા એક કરતાં વધુ વ્યક્તિઓ, વધુ મૂડી, કુશળતા અને સંચાલન શક્તિની જરૂરિયાત ઊભી થાય છે. હવે અલગ અલગ છે, હમણાં જે આપણે ઉપર જોઈએ એ જ બધું છે કે શું ધંધાનો વધારે પ્રમાણમાં વિકાસ કરવો હોય, વધુ મૂડીની જરૂરિયાત હોય, વધુ કાર્યક્ષમતાની જરૂરિયાત હોય, વધુ કુશળતાની જરૂરિયાત હોય. આ તમામ પ્રકારની જરૂરિયાત ઊભી થાય ત્યારે કોની સ્થાપના કરવામાં આવે, ભાગીદારીની સ્થાપના કરવામાં આવે, બરાબર. અને જો તમને ટૂંકમાં સવાલ પૂછવામાં આવે 2 માર્કની અંદર કે વૈયક્તિક માલિકીની એવી કઈ મર્યાદાઓ છે કે જેના કારણે ભાગીદારીની સ્થાપના કરવામાં આવી, તો મુખ્ય કઈ મર્યાદા, મૂડી અને સંચાલન શક્તિની, બરાબર. હવે આપણે જોઈએ ભાગીદારીનો અર્થ અથવા તેની વ્યાખ્યા. ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ 14 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા તો બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયા હોય, બરાબર. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે તરત સમજ પડી જાય. ચાલો, વ્યાખ્યામાં કીધું છે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી એક વ્યક્તિ ધંધો ચલાવે અને નફો નુકસાન વહેંચવા માટે સંમત થાય, બરાબર. એક ઉદાહરણ દ્વારા વિચારીએ, A, B અને C 3 વ્યક્તિ છે અને 3 ભાગીદાર છે, બરાબર. એક ભાગીદારી પેઢી છે કે જેની અંદર 3 ભાગીદાર છે, A, B અને C. તો વ્યાખ્યામાં શું કીધું છે તમને કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા, બરાબર, બધા દ્વારા અથવા તો બધા વખતે કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવે. આમાં 2 કન્ડિશન છે, કાં બધા જ ભાગીદારો A, B અને C 3 ભાગીદાર ધંધો ચલાવે, બરાબર. આ બધા દ્વારાનો મતલબ આ થાય કે ભાગીદાર A, ભાગીદાર B અને ભાગીદાર C 3 ભેગા મળીને શું કરે છે, ધંધો ચલાવે છે. અથવા બધા વતી એક, આ 3 ભેગા મળીને કરે, અથવા એ ભાગીદાર
ધંધો ચલાવે, એ ચલાવે અથવા બી ભાગીદાર ધંધો ચલાવે અથવા સી ભાગીદાર ધંધો ચલાવે. આ બે કન્ડિશનો છે, બેમાંથી કોઈ પણ એક કન્ડિશન રાખી શકાય. શું? કાં ત્રણે ત્રણ ભેગા મળીને ધંધો ચલાવે, બરાબર, અથવા એ ધંધો ચલાવે, બી ચલાવે અથવા સી ચલાવે. ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ પણ ધંધો ચલાવી શકે, બરાબર, અને તેઓ નફો અને નુકસાન બંને વેચવા માટે શું થાય? સંમત થાય. તો એને શું કહેવાય? ભાગીદારી. બરાબર. આ વ્યાખ્યામાં આટલું જ કહેવા માગે છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે કે જેમાં બધા દ્વારા, એટલે એ બી એ સી ત્રણે ભેગા મળીને, બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક અથવા એમાં એ પણ આવી શકે, બી પણ આવી શકે અને સી પણ, એ અંદર આપસી સહેમતીથી નક્કી થાય કે એ ધંધો ચલાવશે, બી ચલાવશે કે સી ચલાવશે. ત્રણમાંથી કોઈ પણ એક ચલાવે, બરાબર, તો એને અને શું થાય? નફો અને નુકસાન વહેંચવા પણ સંમત થાય. જો એ ચલાવે એટલે એવું જરૂર નથી કે નફો આવે એટલે બધો એને જ મળે. નફો ત્રણે વચ્ચે શું કરવાનો છે? વહેંચવાનો છે. નુકસાન આવશે તો પણ શું કરવાનું છે? ત્રણે વહેંચવાનું છે. બધું આપસી સહેમતી લોકો શું કરશે? નક્કી કરશે. તો આ ત્રણને શું કહેવાશે? ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. જો પાછા એકવાર, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો ચલાવવા, નફો વહેંચવા માટે સંમત થયા હોય, બરાબર. તમને જે મેં વ્યાખ્યા લખાવેલી છે એ જ પ્રમાણેની છે. હવે એની નીચે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે અને બધાને સામૂહિક રીતે શું કહેવાય? ભાગીદારી પેઢી. આપણે જે ઉદાહરણ જોયું, બરાબર, તેમાં 3 ભાગીદાર હતા, એ, બી અને સી. તો આ ત્રણને શું કહેવાશે? ભાગીદાર. જે વ્યક્તિ અંદર જોડાય એ તમામ વ્યક્તિને શું કહેવાય? ભાગીદાર. અને ત્રણને મળીને જે પેઢીની સ્થાપના કરવામાં આવે એને શું કહેવાય? ભાગીદારી પેઢી. બરાબર, સમજ પડી? બરાબર. એ, બી અને સી ત્રણે ધંધા માટે શું છે? ભાગીદાર છે અને ત્રણે ભેગા મળીને જે પેઢીની સ્થાપના કરે એને શું કહેવાશે? ભાગીદારી પેઢી. ચાલો હવે જોઈએ એની લાક્ષણિકતાઓ. સૌથી પહેલી લાક્ષણિકતા છે કરારથી અસ્તિત્વમાં. બરાબર. કરારનો મતલબ થાય કે લેખિતમાં માહિતી આપે અથવા તો મૌખિક રીતે. જો ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે, પરંતુ લેખિત કરાર વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. ચાલો, તમને આમાં શું કહેવા માગે છે કે તમે 3 ભાગીદાર, આપણે જે પેલું એ, બી અને સી વાળું ઉદાહરણ જોયું એની અંદર એ 3 ભાગીદાર જો ભાગીદાર તરીકે જોડાવા માંગતા હોય, બરાબર, તો એ લોકોએ શું કરવો પડે? ત્રણે કરાર કરવો પડે, બરાબર. એ કરાર લેખિતમાં અથવા તો મૌખિકમાં. કરાર મતલબ કે એ લોકો આપસી સહેમતી નક્કી કરે કે કોણે કેટલા પૈસા લાવવા, નફો થાય તો કોને કેટલો નફો મળશે, એ બધી વસ્તુ નક્કી કરે. પછી કદાચ ભવિષ્યમાં વધારે મૂડીની જરૂરિયાત હોય તો કઈ વ્યક્તિ વધારાની મૂડી લાવશે, એ તમામ પ્રકારની વસ્તુ જે પહેલેથી વિચારી લેવામાં આવે ને એ બધું શું કહેવાય? કરાર. બરાબર. આવા કરાર કેટલા? 2 રીતના હોય છે, એક લેખિત અને એક મૌખિક. લેખિતમાં હોય તો લેખિતમાં શું કરવામાં આવે છે? સ્ટેમ્પ પેપર પર બધી વસ્તુ લખવામાં આવે કે એ, બી અને સી એનું નફા નુકસાનનું પ્રમાણ આટલું છે, એ લોકોએ આટલી મૂડી લાવવાની, ભવિષ્યમાં વધારે મૂડીની જરૂરિયાત હોય તો આ વ્યક્તિ વધારાની મૂડી લાવશે, મૂડી પર આટલા ટકા વ્યાજ આપવું, તમામ પ્રકારની માહિતી શું કરવામાં આવે છે? અંદર દર્શાવવામાં આવે છે, બરાબર. લેખિતમાં પણ કરી શકાય અને મૌખિકમાં પણ. અમુક વ્યક્તિ શું કરે? લેખિતની જગ્યાએ મૌખિક રાખે, ખાલી ચર્ચા વિચારણા કરીને બધી વસ્તુ નક્કી કરે. પણ લેખિત કરાર વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. કેમ? કારણ કે ધંધો ચાલે, બરાબર, એટલે ધંધાની અંદર પૈસા આવે અને પૈસો જે વસ્તુ આવે ત્યાં ઝઘડા થવાનું કારણ સૌથી વધી જાય. તેથી આ વસ્તુ ન થાય એ માટે શું કરવામાં આવે છે? લેખિતમાં કરાર કરવામાં આવે. કારણ કે જો મૌખિક કરેલો હોય તો ભવિષ્યમાં ભૂલી જવાની શક્યતા વધી જાય છે. પણ જો લેખિતમાં હોય તો લાંબા સમયગાળા સુધી શું કરી શકાય? યાદ તો રાખી જ શકાય છે, પણ અદાલતમાં પુરાવા તરીકે તમે એને રજૂ પણ કરી શકો. એટલે કરાર કેવો હોવો જોઈએ? લેખિત હોય તો જ વધુ હિતાવહ છે. ચાલો, બીજું છે નફાનો હેતુ. હવે નફાનો હેતુ એટલે કોઈ પણ વ્યક્તિ હોય, હવે
બરાબર. કોઈ પણ વ્યક્તિ નુકસાનને એનાથી ધંધો ચાલુ કરતો નથી. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કામ કરે એટલે સૌથી પહેલાં શું જોશે? પોતાનો ફાયદો જ જોઈએ. એટલે ધંધાનો મુખ્ય હેતુ જે તમે 11મા ધોરણમાં શીખી જ ગયા છે, ધંધાનો મુખ્ય હેતુ કયો છે? નફાનો હેતુ છે. એટલે ભાગીદારીનો હેતુ પણ સૌથી પહેલો શાનો હોય છે? નફાનો જ હોય છે. જો ભાગીદારી નફો કમાવાના અને વહેંચવાના હેતુથી શરૂ કરવામાં આવે છે. ભાગીદારી વચ્ચે નફો કે નુકસાનની વહેંચણી નક્કી કરેલા પ્રમાણમાં કરવામાં આવે છે. જો કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારી કરાર પ્રમાણે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવામાં આવે છે. મેં જે કીધું તે કે દરેક વ્યક્તિ સીધું કામ કરીને પૈસા મેળવવા, પણ સૌથી વધારે શું? વધુને વધુ નફો કઈ રીતના મળે એ જ એમનો મુખ્ય હેતુ હોય. બરાબર. એટલે નફાનો હેતુ શોનો હોય છે? ધંધાનો મુખ્ય હેતુ નફાનો હોય છે. હવે કરારમાં દર્શાવેલો હોય, હવે નફો થાય તો ભાગીદારો વચ્ચે વહેંચવો પણ પડે. હવે ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવો એ લોકોએ શું કરવું છે? અગાઉથી નક્કી કરી રાખવું પડે. કે કરારમાં જો જોગવાઈ હોય કે લોકોએ સ્ટેમ્પ પેપર, કરાર મતલબ કે સ્ટેમ્પ પેપર પર શરૂઆતમાં જે લખાણ કરેલું હોય તે, કે નફો થાય તો આટલા પ્રમાણમાં વહેંચવું. બરાબર. પણ જો તમે કંઈ પણ વસ્તુ નક્કી કરેલી ન હોય તો જે પણ નફો થાય એ બધા ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવામાં આવે છે? સરખા પ્રમાણમાં. આ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે જે દાખલાની ગણતરી પણ આવશે ને આગળ તમને, એ દાખલાની ગણતરીમાં પણ તમને આવું ઉપયોગમાં આવશે કે જો કરારમાં જોગવાઈ ન હોય તો કાયદા પ્રમાણે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવામાં આવે છે. એટલે કે દાખલાની અંદર જો તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો તે લેવાનું, પણ જો નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું ન હોય તો સરખા હિસ્સે નફો વેચવો પડશે, અથવા તો નુકસાન હોય તો પણ સરખા હિસ્સામાં જ વહેંચવું. ચાલો, પછી છે કાયદેસરનો ધંધો. ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે છે. કાયદેસરનો ધંધો મતલબ કે જે સરકાર માન્યતા આપે એ જ પ્રકારનો ધંધો. દાખલા તરીકે સરકાર માન્યતા તમને કોઈ પણ વસ્તુ નહીં આપે, પણ ગેરકાયદેસરની જે વસ્તુ છે એનો ધંધો આપણે કરી શકતા નથી. દાખલા તરીકે દારૂ એ શું છે? ગેરકાયદેસરની વસ્તુ છે, તો એનો ધંધો આપણે કરી શકતા નથી. બરાબર. એટલે ધંધો ફક્ત શાનો કરી શકાય છે? કાયદેસરનો જ. ચાલો, પછી છે એકબીજાનો એજન્ટ. એકબીજાના એજન્ટ કઈ રીતે? તો ત્રણ ભાગીદારો ભેગા મળીને ધંધો ચલાવે છે, અથવા બધામાંથી કોઈ પણ એક વ્યક્તિ, આપણે જે ઉદાહરણ જોયું A, B અને C વાળું, કે A, B અને C ત્રણ ભેગા મળીને ધંધો ચલાવે, અથવા A વ્યક્તિ ચલાવે, અથવા B ચલાવે, અથવા C ચલાવે. બરાબર. તો એને શું કહેવાશે? એકબીજાના એજન્ટ. બરાબર. અને દરેક ભાગીદાર શું છે? એકબીજાના પ્રતિનિધિ છે. મતલબ કે એક વ્યક્તિ જો કંઈક કહેતો હોય ને તો બીજા એને સાંભળવાનું, કે હવે A, B, C માંથી B એમ કે આપણે ધંધો આ રીતના ચલાવીએ તો વધુ સારું. તો ત્રણે શું કરવાનું છે? પેલા બંને કે એની વાત પહેલાં પૂરેપૂરી શું કરવાની? સાંભળવાની. બરાબર. અને સાંભળીને પછી જો એ લોકો ત્રણને યોગ્ય લાગે તો એ વસ્તુનું પાલન કરવાનું, પણ પ્રતિનિધિ હોવાથી એ લોકોએ શું કરવું પડશે? એની વાતને સાંભળવી તો પડે છે. બરાબર. ચાલો, પછી છે સભ્ય સંખ્યા, કે જે 11મા ધોરણમાં પણ આવી ગયું છે. કંપની ધારા 2013ની કલમ 464 પ્રમાણે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં. બરાબર. ભાગીદારમાં ઓછામાં ઓછી સંખ્યા 2. આ યાદ રાખવાનું સભ્ય સંખ્યામાં, કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ કેટલી સંખ્યા રાખી શકાય? 100. કઈ કલમ પ્રમાણે? 2013ની કલમ 464 પ્રમાણે. પણ 2014માં જે નિયમ આવ્યો એ પ્રમાણે સરકારે છે ને જાહેરાત કરી, એમાં ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ સંખ્યા કેટલી રાખી શકાય? 50. બરાબર. એટલે 2 છે, યાદ રાખજો. ઓછામાં ઓછી સંખ્યા બંનેમાં સરખી જ છે, કે ઓછામાં ઓછી કેટલી? 2. પણ વધુમાં વધુ સંખ્યા છે એમાં 2013માં કેટલા આવશે? 100. જ્યારે 2014માં કેટલા નક્કી કરવામાં આવ્યા છે? 50. બરાબર. તો આ સભ્ય સંખ્યા પણ તમારે યાદ રાખવી પડશે. ચલો, પછી છે અમર્યાદિત જવાબદારી. ચલો, અમર્યાદિત જવાબદારી, આ પણ તમને પોઈન્ટ હતો તમારો, કે મર્યાદામાં હતો ભાગીદારી પેઢીની મર્યાદાની અંદર. કે અમર્યાદિત જવાબદારી એટલે કેવી જવાબદારી? કે વ્યક્તિ પાસે, હવે ધંધાની જ વાત કરીએ, A, B અને C છે. બરાબર. કે ત્રણની
જવાબદારી અમર્યાદિત છે, આ લોકોએ નક્કી કરી લીધું. હવે ધંધો એ લોકો ચલાવે છે અને એ લોકોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થઈ ગયું, સમજો ને 5 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. હવે 3 વ્યક્તિ જેટલા પણ પૈસા હતા એ તમામ પૈસા ચૂકવી દેવા છતાં પણ દેવાના 1 કરોડ રૂપિયા વધે છે, કે હજુ પણ કેટલું 1 કરોડ રૂપિયા દેવું છે. ધંધાની મિલકત પણ વેચી દીધી, ધંધામાં જેટલા કેશ પડેલા હતા એ પણ આપી દીધા, બધી જ વસ્તુ આપી દીધી, હજુ પણ 1 કરોડ રૂપિયા શું છે દેવું એ લોકોને વધે છે. તો એ, બી અને સી શું કરવું પડે? પોતાના ઘરના મિલકતો વેચીને ઘરની મિલકતો એટલે કે ઘર પણ વેચી દેવું પડે, ઘરમાં ગાડીઓ હશે તો ગાડીઓ પણ વેચવું પડે, એની ઘરની પોતાની જમીન હોય એ પણ વેચીને પણ શું કરવાનું છે? દેવુંને ચૂકતે કરવાનું છે. તો એને શું કહેવામાં આવે છે? અમર્યાદિત જવાબદારી. બરાબર? એટલે અમર્યાદિત જવાબદારી એટલે દેવું ચૂકવાય ન, ધંધાનું દેવું જ્યાં સુધી ન ચૂકવાય ત્યાં સુધી શું કરવામાં આવે છે? મિલકતોને વેચવામાં આવે. બરાબર? દાખલા તરીકે તમને કીધું તેમ 5 કરોડ રૂપિયાનું દેવું છે અને ધંધાની મિલકત અને બધું વેચતા 2 કરોડ રૂપિયા થાય છે ખાલી, તો સૌથી પહેલાં 2 કરોડ રૂપિયા ચૂકવી દેવાના. હવે વધ્યા કેટલા? 3 કરોડ. હજુ પણ કેટલા આપવાના છે? 3 કરોડ. તો એ, બી અને સી એ ત્રણે પોતાના ઘર, ગાડી, જમીન, પોતાની અંગત મિલકતો પણ વેચીને શું કરવાનું છે? એ જવાબદારીને ચૂકતે કરવાની છે. એટલે એને શું કહેવાશે? અમર્યાદિત જવાબદારી. અને છેલ્લું છે પેઢીની માલિકી અને સંચાલન. ભાગીદારો ધંધાના માલિકો હોય છે અને તેઓ જ ધંધાનું સંચાલન કરે છે. ભાગીદારી પેઢીનું સંચાલન બધા જ ભાગીદારો અથવા બધા વ્યક્તિ કોઈ એક વ્યક્તિ કરે છે. આગળ જે જોઈ ગયા એ જ પ્રમાણે કે જે ભાગીદારો છે ને એ શું કરે? ધંધો ચલાવે. એ, બી અને સી 3 વ્યક્તિ ભેગા મળીને શું કરે છે? ધંધાની શરૂઆત કરે છે અને એ લોકો જ ચલાવે છે. 3 ભેગા મળીને ચલાવશે, અથવા તો 3માંથી કોઈ પણ એક વ્યક્તિ શું કરશે? ધંધાની શરૂઆત કરી દેશે અથવા તો ચલાવશે. એટલે માલિકી અને સંચાલન ભાગીદારો પોતે જ કરે છે અથવા તો બધાના વતી કોઈ પણ એક વ્યક્તિ કરે છે. ચલો પછી આગળનો મુદ્દો તમારો છે ભાગીદારી કરારનામું. હવે ભાગીદારી કરારનામું જો હવે એકાઉન્ટમાં છે ને તે લાંબા ક્વેશ્ચન પૂછાતા નથી, 2 માર્કના 3 માર્કના એવા સવાલ આવતા નથી, પણ 1 માર્કમાં અને વિકલ્પમાં જ પૂછાય છે. બરાબર? એટલે લોંગ ક્વેશ્ચન વધારે તૈયાર કરવાના નથી, પણ વિગતો વાંચવી કેમ? કારણ કે આ થિયરીનો ઉપયોગ આપણે દાખલામાં કરવામાં આવશે. બરાબર? દાખલામાં બધાની જરૂર પડશે, પણ અલગથી થિયરી પૂછાતી નથી. ચલો, કરારનામું એટલે કે સાદી ને સિમ્પલ ભાષામાં કહીએ તો ધંધાની શરૂઆત કરીએ ત્યારે ભાગીદારો જે સ્ટેમ્પ પેપર પર લખાણ કરે, બરાબર, એને શું કહેવાય? કરારનામું. બરાબર? કોઈ પણ 3 વ્યક્તિઓ એ, બી, સી નામની 3 વ્યક્તિ છે, એ લોકો ધંધાની શરૂઆત કરવા માગે છે. તો એ લોકો શરૂઆત કરે એ પહેલાં લેખિતમાં સ્ટેમ્પ પેપર પર જે પણ પ્રકારની માહિતી લખે તો એ તેને શું કહેવાશે? ભાગીદારી કરારનામું. કરારનામું કે એટલે તમારે આટલું જ યાદ રાખવાનું કે સ્ટેમ્પ પેપર પર જે લખાણ કરવામાં આવે છે તે એને કહેવાય કરારનામું. આપણે એકાઉન્ટની ભાષામાં એને કરારનામું અથવા તો ખતપત્ર કહેવાય. બરાબર? ચલો જોઈએ એમાં ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારના કાયદાની જોગવાઈની મર્યાદામાં રહીને ભાગીદારો કરાર કરે છે. ભાગીદારી પેઢી શરૂ કરતી વખતે ભાગીદારોએ સર્વસંમત હોય તે પ્રકારનું ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે. કરારનામામાં કોઈ એક જ વ્યક્તિ લખાણ નથી કરતો, 3 ભેગા મળીને બેસે, એ લોકોને 3 આપસી સહેમતીથી નક્કી કરે વસ્તુ, અને એ લોકો 3 સહેમત થાય તો શું કરવામાં આવે? કરારનામાની અંદર દર્શાવવામાં આવે. એટલે સૌથી પહેલાં શું છે? એ લોકોની આપસી સહેમતી. ભાગીદારનો કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. આગળ પણ આવી ગયું કે મુખ્યત્વે કેટલા પ્રકારના આવશે કરારનો? 2 રીતના કરાર થાય, લેખિતમાં પણ થાય અને મૌખિક પણ થાય. પણ લેખિત શું છે? વધુ હિતાવહ છે. કેમ? કારણ કે ભાગીદારો વચ્ચે ભવિષ્યમાં કોઈ ગેરસમજ કે વિવાદ ઊભો થાય તો ભાગીદારી કરારનામામાં કરેલ જોગવાઈ મુજબ તેનો નિકાલ લાવી શકાય. બરાબર? એ, બી અને સી છે, 3 એ લોકોએ મૌખિક કરાર કરેલો છે. વિચારી લો કે ખાલી મૌખિક કરાર કરેલો છે. હવે ભવિષ્યમાં એ 3 વચ્ચે કોઈ પણ પ્રકારના ઝઘડા થાય, બરાબર, તો હવે એ લોકો શું કરશે? ધંધાને વેચવા માટે કાઢશે. હવે કોણે કેટલા પૈસા લેવા અને કોણે કેટલા ચૂકવવાના છે એ વસ્તુની ખબર એ લોકોને નથી.
બરાબર. તો એ લોકો શું કરશે, કોર્ટમાં જશે, પણ કોર્ટ પણ એનું નિરાકરણ લાવી શકતી નથી. કેમ? કારણ કે એ લોકોએ કોઈ પણ પ્રકારનો લેખિત કરાર કરેલો નથી. એટલે જો એ લોકો કોર્ટમાં જવા માંગતા હોય, બરાબર, મતલબ કે એ લોકો પોતાને સેફટી રાખવા માંગતા હોય, બરાબર, તો કોઈ પણ કરાર કેવો રાખવો જોઈએ, હંમેશા લેખિત પ્રકારનો રાખવો, કે જેથી ભવિષ્યમાં જો કોઈ અનબન થાય, બરાબર, એ લોકો વચ્ચે ઝઘડાઓ થાય, તો એ લોકો એ લેખિત જે માહિતી છે એના આધારે શું કરી શકે, વસ્તુનો નિકાલ કરી શકે. બરાબર. આપણે પિક્ચરમાં ડાયલોગ પણ છે કે કાનૂન સિર્ફ સબૂત માંગતા હે. બરાબર. એટલે જો લેખિતમાં હશે તો શું કરશે, તમે એને આગળ ચલાવી શકો, બાકી એનું કોઈ કાર્ય નથી. બરાબર. એટલે ભાગીદારી કરારનામું હંમેશા કેવું હોવું જોઈએ, લેખિતમાં હોવું જોઈએ. ચાલો, હવે કરારનામાની અંદર કઈ કઈ વિગતો દર્શાવવાની, બરાબર, એટલે કે શરૂઆત કરીએ ધંધાની ત્યારે જે સ્ટેમ્પ પેપરમાં લખાણ કરવામાં આવે એમાં કઈ કઈ વસ્તુ એ લોકોએ લખવી જોઈએ. સૌથી પહેલાં છે ભાગીદારોની વિગતો. મતલબ કે A, B, C એ ત્રણે જણા કરાર કરતા હોય તો ત્રણ ભાગીદારો પોતાના અંદર નામ લખવા જોઈએ. એ લોકો ક્યાં રહે છે એનું સરનામું, એનો પિનકોડ નંબર, એ લોકોની બેંકને લગતી વિગતો, એવી તમામ પ્રકારની વિગતો સૌથી પહેલાં લખવામાં આવે. બરાબર. જે ભાગીદારો ભાગીદાર તરીકે જોડાવા માંગતા હોય એ લોકોએ પોતાનું નામ, સરનામું, બેંકની વિગતો અને ઘરની તમામ વિગતો શું કરવાની છે, અંદર દર્શાવવાની છે. એટલે ભાગીદારની વિગતો આવી ગયું. પછી છે પેઢીની મિલકતો. પેઢીની મિલકતો મતલબ કે એ 3 જણા ભાગીદારો ભેગા મળીને કઈ પેઢીની સ્થાપના કરવા માંગે છે. બરાબર. દાખલા તરીકે 3 ભાગીદારો મળીને કોઈ પણ એક નવી કંપની, દાખલા તરીકે સ્ટાર લિમિટેડ કરીને કોઈ પેઢીની સ્થાપના કરવા માંગે છે. તો એ પેઢીનું નામ શું હતું, સ્ટાર. બરાબર. તો એનું નામ લખવાનું. પછી એ પેઢી તમે કઈ જગ્યાએ સ્થાપવા માંગો છો એની જગ્યા, એનું એડ્રેસ, તમામ પ્રકારની વિગતો પણ શું કરવાની છે, અંદર દર્શાવવાની છે. પછી છે ધંધાનો પ્રકાર. હવે ધંધા અલગ અલગ પ્રકારના. તમે જોખમીવાળો ધંધો કરતા હોય, મર્યાદિત જવાબદારીવાળો કરવા માંગતા હોય, અમર્યાદિત જવાબદારીવાળો મારવા માંગતા હોય, તો ધંધાના પ્રકાર પણ કેવા છે, અલગ અલગ. તો તમે કયા પ્રકારનો કરો છો ને એ પણ અંદર દર્શાવવાનો છે. પછી છે ભાગીદારીનો આરંભ. ભાગીદારી પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવશે એની વિગતો પણ કરારનામામાં સમાવેશ કરવાનો છે. મતલબ કે તમે જો 1 એપ્રિલથી શરૂઆત કરવા માંગતા હોય તો અંદર લખી દેવાનું કે 1 એપ્રિલ, એટલે 1 એપ્રિલ આવે એટલે તમારો શું થઈ જાય છે, અંદર કરારનામું ચાલુ થઈ જાય. તમારા જે અંદર બધી વસ્તુ લખેલી છે એ 1 જાન્યુઆરી અથવા તો 1 એપ્રિલથી શું કરાય, બધી માન્ય ગણાશે. એટલે તમે પેઢીની શરૂઆત ક્યારે કરવા માંગો છો એની પણ તારીખ તમારે અંદર લખવી. પછી છે મૂડી. હવે દરેક ભાગીદારે કેટલી મૂડી લાવવી એ કરારનામામાં શું કરવાનું છે, લખવાની છે. બરાબર. A, B અને C હતા. બરાબર. એ 3 જણાએ મૂડી લાવવાની, પણ કેટલી લાવવી એ જો મૂડી લાવવી છે ને ફરજિયાત નથી. એ લોકો 3 અંદર નક્કી કરે. એ કહેશે મારી પાસે આટલા પૈસા છે તો હું આટલા લાવીશ. બી પોતાની આપથી 3 ભેગા મળીને નક્કી કરી લે. એ વિચાર B અને C 3 જણા ભેગા મળીને અલગ અલગ રીતે નક્કી કરે. એ પાસે વધારે પૈસા તે વધારે લાવશે, બી પાસે પૈસા ઓછા છે તો એ ઓછા લાવે, સી પાસે પૈસા નથી પણ એની પાસે કુશળતા છે તો એકદમ ઓછી મૂડી લાવશે. બરાબર. એટલે કે ભાગીદારો આપસી સહેમતીથી નક્કી કરીને શું કરે છે, ધંધામાં મૂડી લાવે છે. પણ જો છેલ્લે લખેલું પણ છે કે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. બરાબર. ચાલો, પછી છે મૂડી પર વ્યાજ. ભાગીદારે પેઢીમાં રોકેલ મૂડી પર વ્યાજ આપવું કે નહીં, બરાબર, તો તે અને આપવાનું હોય તો કેટલા ટકા આપવું તેનો ઉલ્લેખ કરવાનો. હવે તમે ભાગીદાર તરીકે ધંધાને મૂડી આપો છો, A, B, C ધંધામાં મૂડી નાખી દીધી. હવે એ લોકો મફતમાં પૈસા નથી આપતા. કોઈ પણ જગ્યાએ એ લોકોએ ધંધામાં પૈસા નાખ્યા છે તો એના બદલામાં એ લોકોને શું મળવું જોઈએ, વ્યાજ મળવું જોઈએ. તો વ્યાજ જો મળવું જોઈએ તો કેટલું મળવું જોઈએ એની ટકાવારી પણ દર્શાવવાની અંદર એ લોકોએ, કે એ 5 લાખની મૂડી નાખેલી છે તો એને દર વર્ષે મૂડી પર 10% વ્યાજ આપવું, બીને દર વર્ષે મૂડી પર 5% વ્યાજ આપવું. એ ટકાવારી શું કરવામાં આવે છે, જો વ્યાજ આપવું હોય તો અગાઉથી જ નક્કી કરીને આપવાનું. બરાબર. પણ જો તમે કરારનામાની અંદર દર્શાવેલું ન હોય તો મૂડી પર વ્યાજ આપવાનું પડતું નથી. લખેલું હોય તો મૂડી પર વ્યાજ મળે, પણ જો કરારનામાની અંદર દર્શાવેલું ન હોય તો મૂડી પર વ્યાજ ચૂકવી શકાતું નથી.
ચલો પછી છે ઉપાડ. દરેક ભાગીદારે પેઢીમાંથી વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. ઉપાડનો મતલબ થાય વ્યક્તિને કદાચ ભવિષ્યમાં એવું થાય કે કોઈ અંગત કારણોસર એ લોકોના ઘરમાં વધારે પૈસાની જરૂર પડે તો એ લોકો શું કરે, ધંધામાંથી પૈસા અમુક લઈ જાય, બરાબર. તેને શું કહેવાય? ઉપાડ. ઉપાડની વ્યાખ્યામાં તમે જુઓ તો 11મા ધોરણમાં પણ હતું કે વ્યક્તિ અથવા તો માલિક ધંધામાંથી પોતાના અંગત કારણોસર રોકડ, માલ કે મિલકત લઈ જાય તો એને શું કહેવાય? ઉપાડ. એટલે વ્યક્તિ લઈ તો જાય છે ભાગીદાર, પણ પોતાના અંગત ઉપયોગ માટે લઈ જાય છે, બરાબર. તો એ વધુમાં વધુ કેટલા પૈસા ધંધામાંથી ઉપાડી શકે એ પણ શું કરવાનું છે? કરારનામાની અંદર દર્શાવવાનું છે. જો એમાં દર્શાવેલું ન હોય તો ઉપાડ કરી શકતા નથી. એના પછી છે ઉપાડ પર વ્યાજ. હવે જો તમે ધંધામાંથી પૈસા ઉપાડો તો એના પર તમારે શું કરવું પડે? વ્યાજ ચૂકવવું પડે. તો ઉપાડ પર કેટલા ટકા વ્યાજ વસૂલ કરવું એ પણ શું કરવાનું? કરારનામાની અંદર દર્શાવવાનું. દાખલા તરીકે અંદર લખેલું હોય કે ઉપાડ પર 5% લેખે વ્યાજ વસૂલ કરવું. તો જો તમે 5 લાખ રૂપિયા અંદરથી ઉપાડો છો તો 5 લાખ પર તમારે 5% લેખે દર વર્ષે વ્યાજ ધંધાને ચૂકવવું પડે, કારણ કે તમે ધંધામાંથી શું કરી છે? અંગત ઉપયોગ માટે વસ્તુને લીધી છે. એટલે અંગત ઉપયોગ માટે વસ્તુ લો તો એના પર તમારે વ્યાજ ચૂકવવું પડે, પણ ક્યારે? જો કરારનામામાં દર્શાવેલું હોય ત્યારે જ. જો કરારનામામાં દર્શાવેલું ન હોય તો વ્યાજ ચૂકવવાનું નથી. પછી છે નફા નુકસાનની વહેંચણી, કે નફો થાય કે નુકસાન થાય, બંને પ્રમાણમાં વહેંચવું કયા પ્રમાણમાં, બરાબર. તો જો એ લોકોએ નક્કી કરેલું હોય તો એ પ્રમાણ અંદર લખવાનું. દાખલા તરીકે A, B અને C છે, એ લોકો 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એ રીતના અંદર કરારનામાની અંદર દર્શાવેલું હોય તો 3:2:4 પ્રમાણમાં વહેંચવું. પણ જો કરારનામાની અંદર કંઈ પણ દર્શાવેલું ન હોય તો સરખા હિસ્સે નફો કે નુકસાન વહેંચવું, બરાબર. પ્રમાણ આપેલું હોય તો એ પ્રમાણમાં લેવું, પણ જો નફા નુકસાનનું પ્રમાણ કરારનામામાં દર્શાવેલું ન હોય તો નફા નુકસાનનું પ્રમાણ હંમેશા 1:1:1 રહેશે, બરાબર. એટલે કે સરખા પ્રમાણમાં. ચલો પછી છે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. આમાં પણ જે તમે મૂડી અને ઉપાડ છે ને એ જ રીતના. હવે ભાગીદારને બોનસ, કમિશન, મહેનતાણું આપવું ફરજિયાત નથી દરેક ભાગીદારને. જો તમે કરારનામા એટલે કે શરૂઆતમાં સ્ટેમ્પ પેપર પર લખાણ કરેલું હોય ને ત્યારે જો તમે નક્કી કરેલું હોય કે આ ભાગીદારને આટલો પગાર આપવો, આટલું બોનસ, આટલું કમિશન, આ રીતના જો શરૂઆતમાં કરારનામામાં દર્શાવેલું હોય તો જ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવું. પણ જો કરારનામામાં શરૂઆતમાં દર્શાવેલું ન હોય તો પગાર, બોનસ, કમિશન આપવાનું રહેતું નથી, બરાબર. એટલે જો તમને વસ્તુ જોઈતી હોય પગાર, બોનસ, તો સૌથી પહેલાં તમારે કરારનામામાં એ વસ્તુ દર્શાવવી પડે. પછી ભાગીદારે પેઢીને આપેલી લોન પર વ્યાજ. એટલે કે ભાગીદાર કોને લોન આપે છે? પેઢીને. A, B, C છે, એમાંથી A અથવા B અથવા C ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ પેઢીને લોન આપે છે વધુ નાણાંની જરૂર હોય ત્યારે. તો હવે લોન આપે છે તો હવે લોનના બદલામાં પેઢી એને શું ચૂકવવું પડે? વ્યાજ ચૂકવવું પડે દર વર્ષે. તો પેઢીએ કેટલું વ્યાજ ચૂકવવું એ વ્યાજની ટકાવારી પણ કરારનામામાં દર્શાવવાની છે. કે જો બીએ પેઢીને 5 કરોડ રૂપિયાની લોન આપેલી છે તો દર વર્ષે એના પર 10% લેખે વ્યાજ ચૂકવવું. આવી માહિતી કરારનામામાં દર્શાવેલી હોય તો દર વર્ષે એને 10% લેખે વ્યાજ ચૂકવવું પડે. પણ જો તમે વ્યાજ અંગેની ટકાવારી આપેલી ન હોય તો વધુમાં વધુ 6% લેખે તમારે વ્યાજ આપવું ફરજિયાત છે. જો અંદર લખેલું પણ છે કે જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારના કરારની જોગવાઈ મુજબ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% વ્યાજ ચૂકવવામાં આવે છે અને ભાગીદારે આપેલ લોનનું વ્યાજ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે. તેથી નફા નુકસાન ખાતે ઉધારાય. અને વિકલ્પોમાં અથવા તો 1 માર્કમાં પણ આ સવાલ પૂછાય છે કે જો ભાગીદારે પેઢીને લોન આપેલી હોય અને લોન અંગેની ટકાવારી કરારનામામાં દર્શાવેલી ન હોય તો વધુમાં વધુ કેટલા ટકા વ્યાજ ચૂકવી શકાય? તો કેટલા? 6%, બરાબર. દાખલામાં પણ એનો ઉપયોગ આવશે જ. વાર્ષિક હિસાબનો દાખલા ગણતરી કરશું ને ત્યારે પણ તમારે આની આવશે ગણતરી કરવાની. એટલે આ વિગત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચલો.
પછી છે પાઘડી. નવા ભાગીદારના પ્રવેશ સમયે કે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીની પાઘડીની ગણતરી કઈ રીતના કરવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. આ પાઘડીનો મુદ્દો આખો છે ને, આખું અલગથી જ ચેપ્ટર છે તમારું, તે ચેપ્ટર નંબર 4 પર પાઘડીનું મૂલ્યાંકન, આઈ થિંક 3 પર 3 કે 4 પર છે પાઘડીનું મૂલ્યાંકન. એ ચેપ્ટર જ્યારે આવશે ને ત્યારે આના વિશે પૂરેપૂરી માહિતી આપીશ, બરાબર. હમણાં ખાલી એટલું સમજી લેવાનું, પાઘડી એટલે ધંધાની એક પ્રકારની પ્રતિષ્ઠા છે અને એની માહિતી ભાગીદાર નવો દાખલ થાય અથવા તો જૂનામાંથી કોઈ જાય, બરાબર, તો એની પણ પાઘડીની ગણતરી કઈ રીતના કરવાની ને એ બધું અંદર દર્શાવી દેવું પડે. ને પાઘડીની અલગ અલગ પદ્ધતિઓ પણ છે, એમાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ગણતરી કરવી એ તમારે અગાઉથી જ દર્શાવી દેવું પડે. અને બાકીની જે માહિતી છે બધી એ ચેપ્ટર આવશે ત્યારે હું તમને સમજાવીશ. પછી છે પ્રવેશ કે નિવૃત્તિ. જ્યારે કોઈ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવામાં આવે અથવા તો જૂના ભાગીદારમાંથી કોઈ નિવૃત્ત થાય, મૃત્યુ પામે અથવા કોઈક શરતોએ ભાગીદારી પેઢીના કરારનામા કરવામાં આવે છે, બરાબર. ચાલો હવે કે સૌથી પહેલાં જોઈએ પ્રવેશ. કે આપણે જૂના ભાગીદારો તો ચાલુ જ હતા, પણ નવા ભાગીદારને જો પ્રવેશ આપવો હોય તો એ પ્રવેશ આપવા માટે કઈ વસ્તુઓ અથવા કયા નિયમો જરૂરી છે. કે નવો ભાગીદાર આવે તો એણે કેટલી મૂડી લાવવાની, પછી નફા નુકસાનનું પ્રમાણમાં એને નફો કેટલા આપવો, એ બધી વસ્તુ અંદર શું કરવાની છે, દર્શાવી દેવાની. કે જો ભવિષ્યમાં નવો ભાગીદાર તરીકે કોઈ ભાગીદાર જોઈન્ટ થાય, બરાબર, તો એને વધુમાં વધુ 5 લાખ મૂડી લાવવી ફરજિયાત છે, ઓછામાં ઓછી 5 લાખ મૂડી લાવવી ફરજિયાત છે. એ રીતના બધી વસ્તુ શું કરવાની છે, દર્શાવવાની છે. અને જે રીતના પ્રવેશમાં છે એ જ રીતના નિવૃત્તિમાં, કે જો નિવૃત્ત થતા ભાગીદાર ધંધામાંથી જાય તો એને વધુમાં વધુ કેટલી રકમ ચૂકવવી, બરાબર, એણે ધંધામાં કેટલા પૈસા આપવા, એ તમામ પ્રકારની માહિતી પણ શામાં, કરારની અંદર દર્શાવવાની છે, બરાબર. એટલે પ્રવેશ અને નિવૃત્તિ વખતે બંને વખતે જે શરતો છે એ બંને શરતોને ધ્યાનમાં રાખીને કામ કરવાનું. અને છેલ્લે છે પેઢીનું વિસર્જન. કે ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું અને તે માટે કઈ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. વિસર્જન મતલબ કે બંધ જ કરી દેવો ધંધો જ. કે ધંધો બંધ ક્યારે કરવો, બરાબર, એની પણ તમારી વિગતો લખી રાખવાની. કે 3માંથી કોઈ પણ એક ભાગીદાર મૃત્યુ પામે અથવા 3માંથી કોઈ પણ એક ભાગીદાર જતો રહે, નિવૃત્ત થાય, એ તમામ સંજોગોમાં જો તમારે ધંધો બંધ કરવો હોય તો તમારે એ તમામ વિગતો અંદર દર્શાવવાની. કે આ કારણોસર ભવિષ્યમાં ધંધો બંધ થઈ શકે, અથવા તો કોઈ ગેરવર્તણ કરે અથવા તો કોઈ ગેરકાયદેસર રીતે કામ થતું હોય તો પણ તમે ધંધો બંધ કરી શકો. પણ જો બંધ કરવું હોય, વિસર્જન કરવું હોય તો એની પણ વિગતો તમારે અગાઉથી શું કરવાની છે, અંદર જણાવી જ દેવાની છે, બરાબર. અહીંયા થઈ ગઈ તમારી ભાગીદારી પેઢી, ભાગીદારની લાક્ષણિકતા અને ભાગીદારી કરારનામું, બરાબર. હવે બાકીનું જે આગળનું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.